ખેડબ્રહ્મામાં 75મો ખેડબ્રહ્મા તાલુકા વન મહોત્સવ યોજાયો। ખેડબ્રહ્મા તાલુકાનો 75મો વન મહોત્સવ વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વર્તોલ મુકામે માતાજી મંદિર હોલમાં સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મંચસ્થ મહાનુભાવોનું વર્તોલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહેમાનો શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આરએફઓ એન ચૌધરી ખેડબ્રહ્મા દ્વારા મહેમાનોનો શાબ્દિક પરિચય આપીને 75મા વન મહોત્સવ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી। 75મા વન મહોત્સવ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ખેડબ્રહ્મા પ્રમુખ રામભાઈ તરાલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। આ ઉપરાંત સમારંભના અધ્યક્ષ રમીલાબેન બારાએ વન મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ કામગીરી અને વન મહોત્સવની યોજનાઓ વિશે માહિતી આપી હતી। વધુમાં વધુ વૃક્ષો વવાય અને તેનું જતન કરીએ તો જ સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થઈ ગણાય। ત્યારબાદ ચામુંડા મંદિર પરિસરમાં તળાવની કિનારે મંચસ્થ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અંતે આભાર વિધિ આરએફઓએ એલ ભાટી ખેડબ્રહ્મા દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ વર્તોલ તેમજ આજુબાજુ ગામના ગ્રામજનો અને વન વિભાગના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।